નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ભાવનગરથી કેદારનાથ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને આ ભાવનગરથી કેદારનાથની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ અને આ વિડીયોમાં આપણે જાણીશું કે અને ભાવનગરથી એવી કઈ ટ્રેન ચાલે છે જે આપણને હરિદ્વાર પહોંચાડે છે અને હરિદ્વારથી આપણે કેવી રીતે કેદારનાથ જઈશું, એટલે હરિદ્વારથી કેદારનાથની બસ ટેક્સી ક્યાંથી મળશે, શું હશે ભાડું, એ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીએ આપણે ભાવનગરથી ચાલતી હરિદ્વાર માટે એવી ટ્રેનની. અને જો તમારે પણ ભાવનગર જેવા શહેરથી હરિદ્વાર જવું હોય તો આ ટ્રેન તમે પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ ડાયરેક્ટ ભાવનગરથી ચાલતી હોવાથી ડાયરેક્ટ ભાવનગરથી જ હરિદ્વાર આવી શકશો. કેમ કે 2024માં ઘણા બધા ભક્તો એ હરિદ્વાર ફરવાનો પ્લાન બનાવતા હોય છે કે કેદારનાથ જતા હોય છે તો એ લોકોએ હરિદ્વાર થઈને જ કેદારનાથ જવું પડતું હોય છે. એટલે તમારે સૌપ્રથમ હરિદ્વાર જ આ રેલવે સ્ટેશન આવવું પડતું હોય છે, એટલે તમે ડાયરેક્ટ આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ ભાવનગરથી રાત્રે 8:20 ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 7 કલાક અને 20 મિનિટ પછી આપણને હરિદ્વારમાં એવા આવેલા હરિદ્વાર રેલવે સ્ટેશન રાત્રે 3:40 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેન એ ભાવનગરથી રાત્રે ચાલે છે અને આપણને રાત્રે જ 3:40 આ ટ્રેન એ આપણને હરિદ્વાર પહોંચાડતી હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને સિહોર ગુજરાત, ધોરા જંકશન, બોટાદ જંકશન, લીંબડી જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, મહેસાણા જંકશન, પાટણ જંકશન, ભીલડી જંકશન, ધાનેરા જંકશન, રાનીવાડા જંકશન જેવા શહેરોથી જો તમારે આ હરિદ્વાર જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો, કેમ કે આ ટ્રેન એ ગુજરાતના આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ હરિદ્વાર જતી હોય છે. અને આ ટ્રેન એ ઘણા બધા એવા નાના શહેરોને પણ આવરી લે છે, જેના કારણે તમે આ બધા શહેરોથી પણ એ આરામથી હરિદ્વાર આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવો છો તો વાત કરો આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,271 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ભાવનગરથી જ ચાલે છે અને આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ હરિદ્વાર જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ ભાવનગરથી હરિદ્વાર માટે એ 574 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. ટ્રેનની એવરેજ સ્પીડ 50 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. એટલે આ ટ્રેનની સ્પીડ એ નોર્મલ ટ્રેન જેટલી જ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ભાવનગરથી હરિદ્વાર આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ સમયગાળો એ 1 દિવસ 7 કલાક અને 20 મિનિટ જેટલો એ લાગતો હોય છે. એટલે ટોટલ તમારે 1 દિવસ પૂરો અને એક્સ્ટ્રા 7 દિવસ એ તમને લાગતા હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 4 જેવા કોચિસ જોવા મળી હશે. જેમાં વાત કરું કોચિસની તો જેમાં તમને જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી જેવા બધા કોચ અહીંયા તમને જોવા મળી હશે. અને જો તમારે ગુજરાતના અન્ય કોઈ શહેરથી આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેન એક ગુજરાતમાં અલગ અલગ શહેરો પર આવતી હોય છે. જો તમારે સિહોર ગુજરાતથી આવવું હોય તો આ ટ્રેન 8:44 આવે છે. ધોરા જંકશન આ ટ્રેન એ 9:05 આવે છે. બોટાદ જંકશન આ ટ્રેન એ 9:40 આવે છે. લીંબડી જંકશન આ ટ્રેન એ રાત્રે 10:29 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ સુરેન્દ્રનગર રાત્રે 10:42 આવે છે. વિરમગામ જંકશન રાત્રે 12:18 આવે છે. અને મહેસાણા જંકશન આ ટ્રેન એ રાત્રે 1:23 જ આવતી હોય છે. અને પાટણ જંકશન આ ટ્રેન રાત્રે 2:05 આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ભીલડી જંકશન રાત્રે 3:20 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ ધાનેરા જંકશન રાત્રે 4:03 આવતી હોય છે. એટલે ટોટલ ગુજરાતમાં આ ટ્રેન એ આટલા બધા શહેરો પરથી પસાર થઈને હરિદ્વાર માટે આગળ ચાલતી હોય છે. જો તમારે રાજસ્થાનમાં એવા રાનીવાડા, મારવાડ, પિનમલ, જાલોર, સમદરી, જોધપુર જંકશન જેવા શહેરોથી જો તમારે હરિદ્વાર જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકશો, કેમ કે રાજસ્થાનમાં પણ આટલા મોટા શહેરો પરથી આ ટ્રેન એ ચાલીને હરિદ્વાર માટે આગળ જતી હોય છે. અને જોઈ શકો છો મેપમાં ભાવનગરથી ચાલતી આ ટ્રેન એ ટોટલ આટલા બધા સ્ટેશનો પરથી પસાર થઈને એ હરિદ્વાર આવતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં ટોટલ 11 જેટલા સ્ટેશનો ઉપર આ ટ્રેન એ ઊભી રહેતી હોય છે. અને વાત કરો આ ટ્રેનમાં કોચિસના પોઝિશનની તો આ ટ્રેનમાં તમને શરૂઆતમાં એટલે કે એન્જિનના તરત પછી 2 જનરલ કોચ જોવા મળી હશે, 9 જેવા સ્લીપર ક્લાસ જોવા મળી હશે, 3 જેવા 3 ટાયર એસી જોવા મળી હશે અને એક અહીંયા એ 2 ટાયર એસી તમને જોવા મળતું હોય છે.
અને ટ્રેનમાં એન્ડમાં તમને અહીંયા બીજો એક જનરલ ક્લાસ જોવા મળતો હોય છે. એટલે ટોટલ આ 4 કોચ પછી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ભાવનગરથી હરિદ્વાર આવો છો તો વાત કરો આ ટ્રેનમાં ભાડા લઈ તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 640 રૂપિયા લાગે છે, થ્રી એસીમાં 1705 રૂપિયા લાગે છે અને ટુ એસીનું ભાડું અહીંયા 2470 રૂપિયા જ રહેતું હોય છે. અને તમને આ 3 કોચમાંથી જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર પણ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવવું હોય તો આ ટ્રેન અહીંયા તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ સોમવારે. તમે સોમવારે જો ભાવનગર જેવા શહેરથી હરિદ્વાર આવવા માંગતા હો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કારણ કે ભાવનગરથી આ ટ્રેન એ તમને ડાયરેક્ટ હરિદ્વાર પહોંચાડતી હોય છે. અને જો તમારે સોમવાર સિવાય ભાવનગરથી હરિદ્વાર જવું હોય તો તમારે ભાવનગર નજીક એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવું પડશે, જેમાં રહે છે રાજકોટ અને બીજું છે અમદાવાદ. કેમ કે આ બંને શહેરોથી તમને એ હરિદ્વારની ટ્રેન એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને રાજકોટથી તમને અમુક દિવસે ચાલતી ટ્રેન જોવા મળશે, પરંતુ તમને અમદાવાદથી એક ટ્રેન એવી છે જે તમને ડાયરેક્ટ હરિદ્વાર પહોંચાડતી હોય છે અને એ ટ્રેનનું નામ છે યોગા એક્સપ્રેસ. તમે પણ આ ટ્રેનનું નામ ઘણી વાર સાંભળ્યું હશે. એટલે આ ટ્રેન એ અમદાવાદથી એવા સવારે 10:50 ચાલે છે, જે ટોટલ એક દિવસ અને 28 મિનિટ પછી આપણને હરિદ્વાર બીજા દિવસે સવારે 11:18 જ પહોંચાડતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ઋષિકેશ પણ આવે છે અને આ ટ્રેન એ આપણને ઋષિકેશ બપોરે 12:25 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં જો તમે સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તો આ ટ્રેનમાં એ એક વ્યક્તિનું ભાડું સ્લીપર ક્લાસમાં 550 રૂપિયા લાગતું હોય છે, થ્રી એસીમાં 1475 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1375 રૂપિયા લાગતું હોય છે અને ટુ એસીનું ભાડું અહીંયા 2130 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ 3705 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે અમદાવાદથી હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તમે તમારી બજેટ ટ્રીપના અકોર્ડિંગ આ ટ્રીપને પ્લાન કરી શકો છો. અને જો તમે ઋષિકેશ કે હરિદ્વાર આ ટ્રેનમાં નોન એસી સ્લીપર ક્લાસમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ 550 રૂપિયા જ લાગતું હોય છે અને આ ભાડું એ વ્યક્તિનું અહીંયા રહેતું હોય છે. એટલે તમે માત્ર 550 રૂપિયામાં જ આરામથી અમદાવાદથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકશો. અને તમે આ ટ્રેનની ટિકિટ એ ઓનલાઈન પણ બુક કરી શકો છો, જેમાં તમે એક્સીગો, IRCTC, રેડ બસ જેવી એપ્લિકેશનના માધ્યમથી તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. કેમ કે દર વર્ષે ભારે ભક્તો એ કેદારનાથ જવા માટે આ ટ્રેનમાં સફર કરીને સૌપ્રથમ હરિદ્વાર કે ઋષિકેશ આવતા હોય છે અને હરિદ્વારથી તમને પ્રાઇવેટ બસ અને ગવર્મેન્ટ બસ બંને બસ મળતી હોય છે, જેમાં તમારે સફર કરીને એ કેદારનાથ જવાનું રહેતું હોય છે. એટલે તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને એ હરિદ્વાર તો આવી શકો છો. જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખું જરૂર જોવે છે, પરંતુ અમારા આ વિડીયોને એક લાઈક નથી કરતા. અને તમારા માટે અમે આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ અને તમારા એક લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન એ મળતું હોય છે. એટલે જલ્દીથી અમારા આ વિડીયોને લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે હરિદ્વાર ઋષિકેશ પહોંચ્યા પછી તમે અહીંયા એક દિવસ સ્ટે કરી શકો છો અને બીજા દિવસે સવારે તમને હરિદ્વાર અને ઋષિકેશથી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો અહીંયા ચાલતી જોવા મળી હશે. કેમ કે આ બધી બસો અહીંયા વહેલી સવારે ચાલતી હોય છે અને અહીંયા તમે પ્રાઇવેટ બસનું બુકિંગ તો ઓનલાઈન કરાવી શકો છો, પરંતુ ગવર્મેન્ટ બસનું તમે બુકિંગ ઓનલાઈન નથી કરાવી શકતા. જો તમારે હરિદ્વારથી અને ઋષિકેશથી ગવર્મેન્ટ બસમાં સફર કરીને સોનપ્રયાગ આવવું હોય તો એની ટિકિટ તમે જે દિવસે તમે હરિદ્વાર આવો છો એ દિવસે તમે સવારે હરિદ્વારના બસ સ્ટેશન જઈને આ ટિકિટ કરાવવાનું ના ભૂલતા. કેમ કે આ બસો બધી જલ્દીથી ફૂલ થઈ જતી હોય છે. અને જો તમારે આ ગવર્મેન્ટ બસમાં સફર કરીને સોનપ્રયાગ ન જવું હોય તો તમે ત્યાંથી હરિદ્વાર કે ઋષિકેશથી જ પ્રાઇવેટ બસમાં સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકો છો. અને આ બધી બસોનું તમે બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકો છો. અને આની ટિકિટ તમે ઓનલાઈન એવા આભી બસ, રેડ બસ કે પેટીએમના માધ્યમથી કરાવી શકો છો. આ બધી જગ્યાઓ પર તમને આ બસોની સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળી હશે, જેના માધ્યમથી તમે આ બસોમાં એ વહી શકે કન્ફર્મ ટિકિટ કરાવવાનું ના ભૂલતા. કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ બસોમાં એ ટિકિટ નથી મળતી, જેના કારણે તમને હરિદ્વારથી સોનપ્રયાગ જવામાં એ તકલીફ પણ પડી શકે છે. અને અહીંયા તમે આ બધી બસો એ મિની બસ જેવી જ રહેતી હોય છે અને આ બસોમાં તમે સફર કરીને આરામથી કેદારનાથ નજીક એવા સોનપ્રયાગ આવી શકશો. અને જો તમને કોઈ કારણસર હરિદ્વાર કે ઋષિકેશથી આ ગવર્મેન્ટ બસ કે પ્રાઇવેટ બસ બંને ન મળે તો અહીંયા હરિદ્વાર અને ઋષિકેશથી વહેલી સવારે 5 વાગે આસપાસ અહીંયા પ્રાઇવેટ ટેક્સી ચાલે છે અને તમે એમાં પણ સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને આ બધી બસો અને ટેક્સીઓ એ બધી વહેલી સવારે જ અહીંયા ચાલતી હોય છે અને આ બધી બસો અને ટેક્સી અહીંયા વહેલી સવારે 5 વાગે આસપાસ ચાલે છે. જો તમે અહીંયા
કલાક પણ લેટ પડશો તો તમારે આ બધી જ આ ટેક્સી બસ એ બધું જ મિસ થઈ શકે છે, જેની તમારે એ અચૂક નોંધ લેવાની રહેશે. અને જો તમને હરિદ્વારથી પ્રાઇવેટ બસ અને ગવર્મેન્ટ બસ એ સુવિધા બંને ન મળે તો તમે હરિદ્વાર અને ઋષિકેશથી એ પ્રાઇવેટ ટેક્સીમાં સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકો છો. કેમ કે હરિદ્વાર અને ઋષિકેશથી એ ઘણી બધી એવી પ્રાઇવેટ ટેક્સી ચાલે છે જેમાં તમે સફર કરીને આરામથી ઋષિકેશ અને હરિદ્વારથી સોનપ્રયાગ આવી શકશો. અને આ બધી ટેક્સીઓ આપણને ડાયરેક્ટ સોનપ્રયાગ નથી પહોંચાડતી. અને આ બધી ટેક્સી આપણને સૌથી પહેલા એ દેવપ્રયાગ પહોંચાડે છે. અને એ દેવપ્રયાગ એવી જગ્યા છે જ્યાં બે પવિત્ર નદીઓનું સંગમ થતું હોય છે. અને તમને અહીંયા દેવપ્રયાગથી બીજી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને તમે સોનપ્રયાગ આરામથી આવી શકો છો. અને દેવપ્રયાગથી તમને અહીંયા ઘણી બધી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને જો તમે હરિદ્વાર અને ઋષિકેશથી ટેક્સીમાં સફર કરીને દેવપ્રયાગ આવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 500 રૂપિયા લાગતું હોય છે. અને જો તમે દેવપ્રયાગથી આ ટેક્સીમાં સફર કરીને સોનપ્રયાગ આવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 300 રૂપિયા આસપાસ લાગતું હોય છે. એટલે તમે આ બસ ટેક્સી ના માધ્યમથી તમે આરામથી એ સોનપ્રયાગ આવી શકશો. અને જો તમે ઘણા બધા લોકો હો એટલે કે તમે ઓછામાં ઓછા 8-10 લોકો હો તમે અહીંથી હરિદ્વાર અને ઋષિકેશથી જ આ પ્રાઇવેટ બસ કે ટેક્સી પણ કરી શકો છો, જેના માધ્યમથી તમે આરામથી આ કેદારનાથ કે સોનપ્રયાગ આવી શકો છો. અને આ બધા ઓપ્શનમાંથી તમને વાત કરું સૌથી બેસ્ટ ઓપ્શન નહીં તો એ પ્રાઇવેટ બસનું જ રહેતું હોય છે. અને આ પ્રાઇવેટ બસની ટિકિટ તમે ઓનલાઈન ઘરેથી પણ બુક કરીને આરામથી આવી શકો છો, જેથી તમને આ હરિદ્વારથી એ સોનપ્રયાગ જવામાં કોઈ ચિંતા ન રહે. અને જો તમે આ પ્રાઇવેટ બસમાં સફર કરીને હરિદ્વારથી જો સોનપ્રયાગ આવી રહ્યા છો તો આ બસમાં અહીંયા ટોટલ હરિદ્વારથી ટોટલ 2 બસ ચાલે છે. અને આ બધી બસો એ ઋષિકેશ થઈને જ સોનપ્રયાગ જતી હોય છે, જેમાં એક બસ એ સવારે 5 વાગે ચાલે છે જે આપણને ટોટલ 9 કલાક સફર બાદ એ આપણને બપોરે 2 વાગે આસપાસ સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. પરંતુ આ રસ્તો આખો પહાડી રસ્તો હોવાથી કારણે આ ભલે અહીંયા 9 કલાક બતાવે છે પરંતુ આ બસો તમને ઓછામાં ઓછા 12 કલાક જેવો સમયગાળો લેતી હોય છે સોનપ્રયાગ પહોંચાડવામાં. જ્યારે અમે આ બસમાં સફર કરીને સોનપ્રયાગ આવ્યા હતા એટલે અમને આ બસમાં એ 12 કલાક જેવો સમયગાળો લાગ્યો હતો. અને આ બસમાં તમે જો સફર કરીને સોનપ્રયાગ આવો છો તો આ બસમાં તમને ટોટલ એક જ હોલ્ટ આપવામાં અહીંયા આવે છે. અને આ પ્રાઇવેટ બસમાં અહીંયા બીજી બસ એ સવારે 9 વાગે જ ચાલતી હોય છે, જે ટોટલ રાત્રે આપણને 8 વાગે 9 વાગે આસપાસ એ સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. અને આ બસોમાં તમને એ વ્યક્તિનું ભાડું એ 650 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને જો તમે આ બસોમાં એ ટિકિટ મોડી કરાવો છો તો આ બસોમાં તમને એ ટિકિટનો પ્રાઇસ પણ વધતો જોવા મળતો હોય છે. જે ટિકિટની પ્રાઇસ અહીંયા 650 રૂપિયા દેખાતી હોય છે એ ટિકિટની પ્રાઇસ તમે એ દિવસે 1000 રૂપિયા આસપાસ દેખાતી હોય છે. તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું રહેતું હોય છે. અને આ બસોમાં તમે સફર કરીને આરામથી આવી જાવ સોનપ્રયાગ. અને સોનપ્રયાગમાં તમને આ બસ એ સાંજે 4 વાગે આસપાસ ડ્રોપ કરતી હોય છે. અને સોનપ્રયાગમાં તમે 4 વાગે આવશો તો સોનપ્રયાગથી તમે ટેક્સીમાં સફર કરીને એ ગૌરીકુંડ આવવાનું રહેતું હોય છે. કેમ કે જો તમે સોનપ્રયાગમાં જ નાઇટ સ્ટે કરો છો તો તમારે બીજા દિવસે વહેલી સવારે જ સોનપ્રયાગથી અહીંયા ટેક્સી માટે અહીંયા ખૂબ જ લાંબી લાઈન લાગતી હોય છે. તો તમારે આ લાઈનમાં પણ લાંબુ વેઇટ કરવું પડી શકે છે. એના માટે તમે જે દિવસે સોનપ્રયાગ આવો છો એ દિવસે તમે આ ટેક્સીમાં સફર કરીને આરામથી સોનપ્રયાગથી ગૌરીકુંડ આવી જાઓ. અને આ ગૌરીકુંડ સોનપ્રયાગથી એ માત્ર 5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને અહીંયા ટોટલ તમને ઘણી બધી ટેક્સી જોવા મળી હશે. એ ટેક્સીમાં તમે સફર કરીને આરામથી એ ગૌરીકુંડ આવી શકો છો. જો તમે આ ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવો છો એ વ્યક્તિનું ભાડું અહીંયા આ ટેક્સીમાં 50 થી 60 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને તમે આ નાઇટ સ્ટે એ ગૌરીકુંડમાં કરીને વહેલી સવારે આ કેદારનાથનો ટ્રેક કન્ટિન્યુ કરી શકો છો. જો તમારે પાછું કેદારનાથથી હરિદ્વાર અને ઋષિકેશ આવવું હોય તો તમે આવી રીતે જ આ બસમાં કે ટેક્સીમાં સફર કરીને આરામથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકો છો. અને વાત કરું આ ટોટલ ખર્ચની તો જો તમે ભાવનગરથી બાય ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવો છો તો અહીંયા તમને એક વ્યક્તિનું ભાડું એ નોન એસી સ્લીપર ક્લાસમાં 640 રૂપિયા લાગતું હોય છે. ત્યાં જ જો તમે હરિદ્વાર કે ઋષિકેશથી બાય બસ સફર કરીને સોનપ્રયાગ આવો છો તો તમને અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 650 રૂપિયા આસપાસ એ લાગતું હોય છે. અને સોનપ્રયાગથી ગૌરીકુંડ તમે પર પર્સન 50 રૂપિયા આપીને ટેક્સીમાં સફર કરીને આરામથી એ ગૌરીકુંડ આવી શકો છો. એટલે તમને આ ટોટલ ખર્ચ એ વ્યક્તિનું 1340 રૂપિયા જ લાગતો હોય છે. તમે આટલા જ ખર્ચામાં આરામથી ભાવનગરથી કેદારનાથ આવી શકો છો. અને આટલા જ ખર્ચામાં તમે પાછા કેદારનાથથી પરત એ ભાવનગર પણ જઈ શકો છો. અને આ ખર્ચામાં તમારી કોઈ પણ પ્રકારની જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ કે પર્સનલ ખર્ચાઓને સામેલ નથી કર્યા. કેમ કે આ ખર્ચ એ ખાલી તમારો એ ભાવનગરથી કેદારનાથ જવાનો જ રહેતો હોય છે. અને ખાસ વસ્તુ એ કે આ ખર્ચામાં તમારા જમવાનું, રહેવાનું,
અને તમારા પર્સનલ ખર્ચાઓ સામેલ નથી કર્યા. એ બાબતનું તમે ખૂબ જ ધ્યાન રાખજો. અને અમારો ટૂંક સમયમાં કેદારનાથની આખી ફૂલ ડિટેલ્સ વાળો વિડીયો આવી રહ્યો છે, તો અમારી આ ચેનલ જોડે તમે જોડાવાનું ના ભૂલતા. અને એ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે હરિદ્વારમાં ક્યાં રોકાવું જોઈએ, સારું જમવાનું આપણને ક્યાં મળશે, અને જો આપણે ઋષિકેશ આવી રહ્યા છીએ તો આપણે ઋષિકેશમાં કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, અને કેદારનાથમાં આપણે ગવર્મેન્ટ ટેન્ટ કઈ રીતે બુક કરાવવો જોઈએ, પ્રાઇવેટ હોટલ્સ કે ત્યાં શું રેટ ચાલતો હોય છે, અને એ બધી બાબતોનો એ વિડીયોમાં હું તમને વિસ્તારપૂર્વક માહિતી આપી દઈશ. એટલે અમારો એ વિડીયો જોવા માટે જલ્દીથી અમારે આ ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમને અમારો આ વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો નીચેથી વિડીયોને એક લાઇક કરવાનું એ ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.